હાલ હાલ તો બ્રહ્મલોક મઢુડાનું હમીર ભગવધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં ગંગા અવતરી અનબુધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી 9 લાખ પોખણ યકળ નર હે જ હોનલ અવતરી માજે જ હોનલ અવતરી તો કડક ધરતી જહાં ખડકની આકરી અન જેમાં ડુંગરા ડુંગરી ને કરાડો ભલી ભારતી ભૂમની વંદુ તને આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા અનશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ભલી ભારતી ભોમની વંદુ તની આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી તો વંકગઢ ભીમોરે પટાધર નાજીઓ આશરા ધર્મીએ ને ઉજાળ્યો મરાઠા ફોજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો અનતેગ પ્રાછટ કરી શીશ ને ટેકવી અનોલા ખાચરે વધારી ખૂબ ખ્યાતા ભવ્ય સિંદૂર વર્ણી ભલિયા ભોમકા ધન હો ધન પાંચાળ ધરણી તન ધન હો ધન પાંચાળ ધરણી વડાળા ગામ આમ તો એવી જગદંબા 9 લાખ લોબડીયાળી જબરજસ્ત મંદિરનું નવ નિર્માણ ભગવતી માં લીરબાઈ માં સોનબાઈ માં અને જેનું નામ તમે આમાંથી બધાય ભણેલ ગણેલ છે સૌરાષ્ટ્રની રસધાર જેને વાંચી હોય ઇતિહાસ જેને વાંચ્યા હોય ને તો ખબર હશે મૂળું મિલંદા પાદરમાં એવો મરદા મરદ મેર જન્મો અને એમની પણ એક સરસ મજાની પ્રતિમા સાથે સાથે નાથા ભગત મોઢવાડિયા મહારાણા પ્રતાપ અને રાજા બારોટ બધાની જે પ્રતિમાનું એક જબરજસ્ત અનાવરણ કર્યું છે એક જબરજસ્ત આયોજન થાય ત્યારે આનંદ કરવો છે લીરબાઈ માને યાદ કરી કાર્યક્રમના દોરને આગળ વધારવો છે ત્યારે હે ભગવતી હે લીરબા હે માતાજી કૈનમાં કાશ વાસમ ભજે હમ તો નિરાકાર મોકાર મૂલમ તુરિયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીસમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम सती सती गुरु ने सार पण अन्नपूर्णा अन्नपूर्णा सीधी आपजे अन तू सती सती गुरु ने सार पण राजू राजू रज रजड़े नहीं
ટીમા ટીંબાઈ જામતણા પણ તેની જે દુહા સંભળાવું છું રાજા બારોટે લખેલા દુહા છે ગયા નાથા ભગત એ મોઢવાડિયા ઇતિહાસ તો તમે જાણો છો આગળ ઉપર કહું પણ શું કીધું આ બીજા દુહામાં નાથા ભગત મોઢવાડિયાને લાડ લડાવ ઓલા બીજે નાના બાળ અને તો રોતા રોતા પણ સાના રહે પણ પાંચ પંચમુખ ને પ્રોચાર અરે રે તું તો નાખાસ ગડકું નાખિયા હા મોઢવાડિયા જય લીરબાઈ પણ ત્રીજું જાડેજા ધણું અંતે તો મોઢા મોઢા છોડાયું માણ પણ યા તો ત્રીજું જાડેજા ધણું અંતે તો મોઢા મોઢા છોડાવ્યા માણ પણ આ તો ખંડજો રમ્યો ખુમા દુહાઓ બોલતા હોય છે પણ મારી એવી ગણતરી છે કિશુભાઈ કે આ 20 દુહા મારે પૂરા કરવા છે એટલે પછી હું દુહા છંદ આગળથી લઈશ એટલે જેટલા અહીંયા રાજા બારોટે દુહા લખ્યા છે બધા પૂરા કરવા છે આજ જ્યાં જબરદસ્ત પ્રતિમા નાથા મોઢવાડિયાની હોય ત્યારે મને નાથા ભગત માટે પણ યા તો ચારે દાઢે ચા અનોલી બારાડી લીધી બધી હવે લેવા જો હાલા ઝાડાઈ નાથિયા આ તો પાંચે તું પડતા અન કચ્યું ને કીધા કડે પણ આ તો મોઢા ડુંગર મુવા ગોકીરા નાથિયા આ મોઢવાડિયા આ બરોડા પણ ઓલા છઠે બીજા ચોટ દુહા છે નાથા ભગત એમાં સ્વર્ગસ્થ સામતભાઈ રામાભાઈ મોઢવાડિયા એમના તરફથી આયા 1,11,111 આવે છે જોરદાર તાળીઓથી વધાવી લેજો ભાઈ ધવલભાઈ અશોકભાઈ મોઢવાડિયા આમ તો 10,000 રૂપિયા ઇંગ્લેન્ડ થી લાઈવ જોવે છે એમના તરફથી અને સ્વર્ગવાસી રાજા ચાવડા તરફથી આવડા એમના તરફથી 10,000 રૂપિયા લાઈવ જે જોવે છે ભરતભાઈ પોલાભાઈ તરફથી 20,000 રૂપિયા યુકે થી ઇંગ્લેન્ડ થી લાઈવ જોવે છે એટલે ટોટલ 40,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવી લો હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે યાર
આ મોઢા લાગશે આ બધાય દુહા બોલવા છે લાગશે વાર પણ આવશે મજા યાર આ પ્રાગરાજ પણ હાથે તું ડણકસ સુવર્ણ અન મોઢા ડુંગરની માય ત્યાં તો થર જાંગું થાય અરે રે રાજપૂતોની નાથિયા નગરે ગરજા એ તો ના કે જાતર નાથિયા રેખાબેન દુદાભાઈ મોઢવાડિયા આશાબેન દુદાભાઈ મોઢવાડિયા તરફથી 10,000 વડાળા હાલ યુકે એમને પણ આપ બધા એક લિસ્ટ બનાવીને આપો તો મજા આવે આખો માહોલ બધા પછી એકારે બોલી જાવ આયા આવડાભાઈ મસરીભાઈ 5100 રૂપિયા એમના તરફથી આ બધા પછી એક લિસ્ટ બનાવી નાખો એટલે એકારે બોલી જાવ અહીંથી અન હાકમને હંસરાજ પણ આ તો વસતે કીધો વંકડા એ બોલા રંગને મુછે નથી એક દહીવાણ અન દરંગો આછાણી દલી પણ તેમ ખંડ બરણે ખુમાર અરે રે એવો નર તું બીજો નથી જય મીરબાઈ માં ભાંગ પણ બોલાય ક્યારે પણ બોલાય ક્યારે મેરે અભંગ અનવળી લોકો માલે ખાદ પણ નાથા જલમ નો થા એ તારો વંશમાં વાસિંગરાવું આરામભાઈ અને એમાં ઉપર મોઢા એક પણ ત્રેપર જાની ટે અરે રે તે તો રાખીને ધૂના થયા તલવાર અન કછિયું શું બાંધી પણ તેરે તું તલવાર અન કછિયું બાંધી કરજો પણ હવે લેવા જો હથિયાર અરે રે તું તો નાકસ ધડાઈ નાથિયા આ શિવ કૃપા
ચૌદે ઘર લેવા ચડે આ બધાય દુહા રાજા બારોટે લખ્યા ગૌરવની વાદી છે વર્ષો પહેલા દુહા રમેશભાઈ લખાણા આજે મેર સમાજ રાજા બારોટને ભૂલ્યા નથી નાથા ભગત મોઢવાડિયાની બાજુમાં જેનું જબરદસ્ત સ્ટેચ્યુ બનાવ્યું આ મોટી વાત છે આજ પણ જે દુહા લખ્યા છે એ ગુણને ન ભૂલે અવગુણને આઘા કરી આ તો ગુણને કાયમ ગોખે ખાગા ઈ કહેવાય મોટા મનના માનવી આ તો અવગુણને આઘા કરી અને ગુણને કાયમ ગોખે એ બારોટને હજી ભેળા રાખ્યા છે પ્રતિમામાં બારોટજીને ભેળા રાખ્યા છે નાથા ભગત મોઢવાડિયાની બાજુમાં 14માં દુહામાં લખે છે હવે સાંભળજો શું લખ્યું આમાં કેવો છે મારો મોઢવાડિયો ઓલા 15 તું પાળ ભડ મોટા આવીને ભરે નાથા ભગત મોઢવાડિયાની મર્દાનગીની જે વાતો લખાણી એમાંના જે દુહા છે એમાં 15મો દુહો રાજા બારોટ લખે છે મારો નાથો મોઢવાડિયો છે કેવો મારો નાથો ભગત છે કેવો સાંભળજો આ દુહામાં પણ ઓલા 15 તું પાળ ભડ મોટા આવીને ભરે પણ આ તો ખતરી ખાધા અરે રે ઓલી ન કરે તારી નાથિયા સોળે 908 તણા અન તું તો બલિયા દઠસ ખાન પણ હોળે સોળે 908 તણા અન તું તો બલિયા દઠસ ખાન પણ કસિયું તો ફીકા અરે રે પછી નો રે જાલ્યો ના થયો રામભાઈ અને આપણે એમ કહેતા હોય કે અમને હુરાતન ચડી ગયું અમને આમ પાણી ચડી ગયું રાજા બારોટ 17માં દુહામાં નાથા ભગત મોઢવાડિયાને લાડ ડડાવે છે હુરાતન ચડે ને એ તો બધાને ચડે જેમાં મરદાનગી હોય ને કદાચ હુરાતન ચડે પણ અમારા નાથા ભગત મોઢવાડીએ તો આ દુહામાં સાબિત કર્યું છે કેવું હુરાતન હોય સાંભળજો રામભાઈ પણ બોલા 17 સુરાતન તણો અને તે તો આડો યુવાળો આંખ હે મોઢવાડિયા પણ યા તો 17 સુરાતન તણો અને તે તો આડો યુવાળો આંખ પણ બાબી એ જાડો બે અરે રે તે તો તે દિન માયવા નાખિયા મોઢવાડિયા પણ બોલા 18 ઈડર તણો અને ત્યાં તો નકળાંગ ફેરે નાગ પણ યા તો 18 આ તો 18 ઈડર તણો અને બોલો નકળાંગ ફેરે નાગ પણ હકમ પેટે અરે રે તે દિન ખાગા તાઈ નાખીએ ઓલા 19 મોસલિયા અને જડીને બાબી જે
19 ઓસરિયા અને એમાં જડી જડીને પાબી જે પણ કેશવ ભૂપત કે અરે રે તુને નમયા પખણો નાથિયો આ ભાઈ આ બધા દુહાની વીસી બોલાય એટલે મેં આજ નાથા ભગત મોઢવાડિયાની આવી જબરજસ્ત પ્રતિમા જોઈ એટલે મેં એમ છું કે આજ 20 દુહાઈ બોલવા છે એના જબરજસ્ત આ પ્રતિમાનું જ્યારે અનાવરણ થયું છે ત્યારે છેલ્લો દુહો નાથા ભગત મોઢવાડિયાનો કેવો છે મારો નાથો મોઢવાડિયો દુહામાં કીધું પધારો દેવરાજભાઈ પધારો અને આયા છત્રાવાથી રણજીત દાતા પણ આવ્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવી લો જ્યાં દાડો વાસરો બેઠો છે આ વિશે દુહામાં વડી પણ આમાં વિશે દુહામાં વડી અનમોલા ધરપત થાક્યા દ્રોણ પણ ચડ્યા ગઢ ચિત્તોડ અરે રે એ તો નરતે પાણી ના થયા ના જતની શંખા મૃગમુદ પંકાન ઘમ 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 કા ગુગરુ કા गगन गणंका गहरे सा दूर रणंका गैर गणंका गगन गणंका गहरे सा जय देव सिद्धेसा हरण कलेसा मगन हमेशा माहेसा महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव ભોળાનાથ ને એટલા માટે યાદ કર્યા ગાયથી એવા ભગવતી જગદંબા લીરબાઈ માં બિરાજે છે માં બેઠા છે આયા સોનબાઈ માં બેઠા છે અને સોનબાઈ માં તો એવું કીધેલું જે તે સમય ઈ વર્ષે ઈ સમયમાં ઈટાણે આ લીરબાઈ માને કીધેલું લીરબાઈ તું મારાથી હવાઈ બનીશ આજ પણ મોઢવાડા હામી મીટ માંડો હું હૃદયથી કહું છું શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય કે શું ભાઈ આજ પણ કોઈ શ્રદ્ધા લઈને મોઢવાડાના પાદર હુંદી આવે પાપણીથી આહુડું જો જમીન ઉપર પડવા દે તો મારી લીરબાઈ ને દુનિયા ઓળખે નહીં આવી ભગવતી જ્યાં બિરાજે છે એવું જબરજસ્ત અનક્ષેત્ર હાલે છે એવું માના સાનિધ્યમાં જબરજસ્ત સેવાના કાર્ય થાય છે એવી જાગતી જ્યોત બેઠી છે લીરબાઈમાં ત્યારે મને કહેવાનું મન થાય આ તો નાથા ભગત મોઢવાડિયા અને મૂળું મિલન જેવા મર્દો જન્મા છે આયા આ ભૂમિ તો મર્દોની ધરતી છે એને લાડ લડાવા છે ત્યારે પ્રયાગરાજ ભાગ નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથ માંડિયા ભલાણ ઘોડા ઘૂમે ગામ હાણે તેગાળી તાળિયું બોલે મનાણી ગાળિયું જીવું ધૂળ અને આપણે મરદમાણાના ફળિયામાં બેઠા હોય તો એને લાડ રામભાઈ મરદાનગીથી જ લડાવવાના હોય
અને આયા મૂળું મેણન જેવાની જન્મભૂમિ આ વડાળા ગામ એટલે આખો ઇતિહાસ તો તમને જાણો છો પરગણાના, પણ છતાં હું અહીંથી વાત કરવાનો છું. મૂળું મેર જેવો મરદમાણા કાંધલજી મેર હોય, મૂળું મેર હોય, નાથા ભગત મોઢવાડિયા જેવા આજ પણ જેના ઇતિહાસ આજ પણ વાતો સાંભળી તો આપણને વાઇબ્રેશન આવવા મંડી જાય. આવા મર્દો જન્મા છે આ બરડાની ભૂમિમાં, ત્યારે એને લાડ લડાવા છે. કેવા છે? બાદુ જોરાળો જુદુ ઉગળે કપિતા વાળા છેડા સેન મેઘ માળા બળા કારી સાર ભૂદરા વડાળા ગાજે બળા કારી સોમ ધારી હળા પતિ લાય દળ પદમાં અઢાર. લડવા ઉઠી હામાં લંગે સરા જૂત ભારી સોમ ધરા જળે ભલે આવી આઠ લખેલી બધી વાતો તમે વાંચી હશે, સાંભળી હશે. 1948 માં રમેશભાઈ દેશ આઝાદ થઈ ગયો. આરજી હુકુમત થી માંડી શામળદાસજી ગાંધીનું નેતૃત્વ હતું. એ કથા તમે બધા જાણો છો. અહીંથી દેશ આઝાદ થઈ ગયો. 1948 માં ભારતને આઝાદી મળી. ત્યાર પછી આ મરદાનગી આ પાણી આ બરડાની ભૂમિમાંથી ગયું નથી. મારા એક એક ડાયરા જ્યાં ગુજરાતમાં હો ત્યાં આ ઉલ્લેખ કાયમ કરતો હોઉં છું વાતનો કે ભારત આઝાદ બની ગયો. હવે કદાચ બારવટે નીકળવાનો સમય નથી. તે દી હિન્દુસ્તાન માટે મરી અને બરડાએ દેખાડ્યું નાગાજન સિસોદિયા જેવા આજ પણ હજી ઊભા છે અડીખમ. ત્યારે આ બલિદાનની ભૂમિ છે. આ તમન્ના બલિદાન સમર્પણ અને ત્યાગ બરડાએ શીખવાડ્યું છે. અને સાંભળજો, આપણે એમ કહેતા હોય કે તમે ઠેઠ આમ આગળ વ્યા જાવ દિલ્હીના પાદર સુધી તો ત્યાંથી તમે અમીર ખુસરોની વાત હું કરતો હોઉં ઘણી વાર. અને એથી આગળ તમારે સમર્પણ અને ત્યાગ જો હોય તો પરબના પાદરમાં આવવું પડે. એથી આગળ હાલો એટલે વવાણિયા રામબાઈમાના પાદર સુધી આવવું પડે. અને એથી આગળ હાલો તો સમર્પણ અને સેવા કેવી છે જોવું હોય તો મોઢવાડાના પાદર સુધી આવવું પડે, જ્યાં ભગવતી જાગતી લીરબાઈ બેઠી છે. આ ભૂમિ છે બરડાની. ત્યારે ઘોડા ઘૂમ ગમહાણ ઘોડા ઘૂમ ગમહાણ હક નાગતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમ ગમહાણ ટકાળી ટાળ્યું બોલે મંડાણી કાળ્યું જીવ ધૂડિયા ડમરી ઝાડ મામલો મેદાન. આઈ ગાતે દાબલા દોન હાબળું હુકવા લાગી હાથેડા હુકલા દાને ગગને ગુજાર આગોટા ભાગોટા દેતા ભલ કારા લાલ કારા મરુવા મારવા તાણી લાગી લીલી લહેર. આ મોઢવાડિયા આઈ ભુજાળી ભવાની દેવી રણ મેરા ગદ પીતીની સિરી રખંદા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળે કાળ હામ 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 કાળ કાળ હામ હામ મનાણા કરાળતા તો કાળ કાળ હામ 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 મનાણા કરાળ. આઈ બલ બલ ભલકારા યાબતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સોરા માલો બડા ભારતાર થાય ખેલ કૌરવ વારા પાંડુ વારા કર્ણ પાર થારા દોદા હુએ પરલે કાળ પાણ રાટકાર યાર પાર યાસમાન બાગા ભલંગા ધડી ગયા હવે હાથ મે પાતાળ. આ બરડો હા આ બરડો હા આઈ ઢાગિયા કબરવા બાણ પાડી માત મેઘ ધારા છૂટા બાણ પાર તારા યા કરા સમો જતા સૂર વીર ઠાર ઠાર વીર રસો જાગા રોપીએ કરણે ભાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગારો ધાગારો. આઈ કોનરા છોડિયા બાણ ભોજન ધારી કો બાબા મણા ધણા આઈ પોર હાણા બાણ હતાયા ભારતા રતા ભલ કારા ધી હરિ પુત્ર સુરુ સારા તારા અથા કે પ્રમાણ. આઈ માળા કારીગર ને ભારી બાર ધારી મોઢા બાર ધારા વિધિ આરા ધાર માટે નહીં કાળ રસો ધારી ભીબર હારી અંધ કાળે આવ્યા હરી ઢાડ ભાંગી કંજ નારી સમપી દયાળ.
સૂર્યવંશી તનયા માંડી વેડા ભંડોરા લયા જતા નારા નાર જેમ ધળ વાદળાજી બાદશાહ આયો તેદી ખૂબ જાપે રાજ તેદી માંડ્યો ભારત પશુ મંકી વાળા ઢોળા ધારણા પંજાળ યાય પખાણિયું માસ લોળા ગળાવા હિલોળા પેટે માથે હુરા અબ સારા રોપે વાર માળ ચોપાઈ છે રમેશભાઈ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કર્મ સો તસ ફલ ચાખા જે માણસ રામભાઈ જેવું કામ કરે એવું એને કર્મ ચાખવા મળે એવું એને ફળ ચાખવા મળે અને આ છંદમાં કવિ ગંગ એવું કહે કવિ ગંગ કહે સુનસા અકબર કર્મ સુપે નહીં ભભૂત લગાવ્યા તમે ગમે એટલા ભભૂતિના ટીલા કરો પણ કર્મ કોઈ દી સુપાતું નથી કર્મ કોઈ દી કોઈનું સરનામું ભૂલ્યું નથી એ તો જે જેવા કર્મ કરે એવા ફળ મળે એટલે આ છંદમાં કીધું છે અને કર્મ ક્યારે છુપાય નહીં હું ઘણી વાર કહેતો હોઉં છું કે ગધાડા ગમે એવા હોય પણ એ ઘોડા ન થઈ શકે અને ચકલા કોઈ દી બાજ ન બની શકે પાંખું ફફડાવે ન જાને કોણ સી શિકાયત કે હમ શિકાર હો ગયે जितना दिल साफ रखा उतने ही गुનેગાર हो गए यार આ દુનિયાનો નિયમ છે જેટલા ભોળા માણસો છે ને એ જ હલવાઈ જાય કોઈ હરાડા એડફેટ નથી આવતા નક્કી રાખજો जितना दिल साफ रखा उतने ही गुનેગાर हो गए ગુનેગાર ઈ જ બને છે જેટલા દિલ સાફ છે બાકી જે હોશિયાર છે એ તો સીંડા ગોતી ગોતી નીકળી જાય છે એની ક્યાં ખબર પડે હાથમાં આવવાની હવે સાંભળજો આમાં શું કીધું ચારણ પોસિયા વરમાંડવો દરધાર વરુડી સાત સાયર સોશિયા જળમાન કળમાં પાડ કેડા લોઠ દળ સમજી ગયા અનમોલ મહા અમદણા દિવસ ક્યાં જા તારિયામાં દિવસ ક્યાં જા તારિયાઓ આ વિડીયો વાળા દાઢીનો ફોટો વિડીયો લઈ લીજો હવે આવી દાઢીઓ જોવા નહીં મળે યાર હા જ્યાં સુધી મંદિર તૈયાર ન થાય ત્યાં સુધી હા ક્યા બાત આ પ્રયાગરાજ વિરમ રામાના પોતરા એટલે એમના તરફથી 11,111 અને નાથા ભગતનો રાહડો આગળ ઉપર સંભળાવો અહીંથી એમના તરફથી અને પરબત માંડણ એમના તરફથી 11,111 જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો અને 1,11,000 રૂપિયા અમીરભાઈ મેપાભાઈ મોઢવાડિયા વડાળા હાલ યુકે એમને જોરદાર તાળીઓથી વધાવી લ્યો આયા યુકે વાળા ઘણા છે લગભગ રામભાઈ જોજો કઈ રહી ન જાય હો આજે હા પછી નાણું મળે પણ ટાણું ન મળે પૈસા તો કેશુભાઈ મળે પછી પણ આવું ટાણું આવા મંદિર માથે જ્યાં ધજાય
આયા ધજાયું ફડાકા મારતી હોય હું તો એવું આશા રાખું છું કે જે પૈસા આવે એ તો મંદિરના એક સારા કામમાં વપરાવાના છે પણ રેકોર્ડ તોડી નાખે તો માનો કે બરડાની ધરતી છે આ મોઢવાડિયાનું પાણી અરે એક પથ્થરની કડી ભીડે અને બીજી ફલ્લા કરીને તૂટી જાય કહું તૂટે કડીયા તણી મને આજ અંગની ઉનડિયા શું કીધું આમાં ટંકા વિજય ટંકા નેણુવંકી નારીયું આ બરડાની ભૂમિ એ તો મર્દોની ભૂમિ છે આ બાયલા કોઈ દી બારવટા ન કરી શકે અને રાકા કોઈ દી રામ ન ભજી શકે યાર મર્દોય ટંકા વિજય ટંકા નેણુવંકી નારીયું કોંઢિયું કાલી તમે ગાલી દૂધની પરનાળ્યું કેસરી યંત્રાણે કાંક પહાડે ચપલ આંખું ચમકતી ડાયવાન ડગલે વીર પગલે ધરાય ધમ ધમ ધમકતી જા ધરાય ધમ ધમ ધમકતી ધમકતી कवि गुण गावे बहु निभावे बिरदावे दातार निभावे पंड दुख पावे नाम खुजा में याम नथी विधवा वधवानु रण चढ़वानु ना मर्दानु काम नथी आई ना मर्दानु काम नथी काम नथी બરડાની ભૂમિ તો પાણીવાળી ભૂમિ છે હવે તો એજ્યુકેશન અને સમજદારી પહેલા હતી આજે છે બધાયમાં સમજણ છે બેઠા એમાં કોઈ અણહમજુ હોય તો ડાયરા કરે ને ડાયરામાં આવે નહીં પણ બરડો એટલો પાણીવાળો આવે એટલો પાણીવાળો આ પ્રદેશ છે કે ટાણું આવે ને તેથી મોરો મોરો મારી દે યાર એ આ બરડાની ભૂમિ છે અને કેવા લાડ લડાવ્યા છે હવે સાંભળજો આમાં घटारम धनकर धारम टंकारम बंदूक बहारम मारम मारम हाहाकारम होकारम होकारम नर नादारम करद भुकारम मुख हुजारम यामन थी रण चढ़वानु ना मर्दानु काम नथी भाई ना मर्दानु काम नथी घट नट वट झट फट निपट न ले झट पट जान बुलट फलट घट नट वट झट फट निपट न ले निपट न ले द्रौपदी
डड मन डर मन लड लपट मले लपट मले जमुना डड प्रकट यमट यट रड जुट सुर फट खे खट तैन समय गणराव पर पर पद घूघर रंग पर सुंदर श्याम रमे मारो रंग पर सुंदर श्याम रमे हर सूर्य वर सारियति मन घर भर भर उरियति हरक भरे नीर खपनार प्रवाण प्रवाण नीर झर जन निकट मुकुट सिर सवारन में गणराव पर पर पद घूघर रंग पर सुंदर श्याम रमे मारो रंग पर सुंदर श्याम रमे जय जय द्वारकाधीश जय जय लीरबाई मां तो हाल ने जट हो जाती कोई वालू नौ कने है मारी मोटवाड़ा वाली मां दुनिया कोई हिमाड़े थी तने याद करी तो आवामां मोडું न करती અને જેને વિશ્વાસ રાખ્યા છે દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય પછી જાવા દેતી ની જોગણી અમારી લાખે વાતું એ લાજ એવી ભગવતી મોઢવાડા વાળી લીરબાઈ ને યાદ કરવી છે કે હે માં લીરબાઈ અમે નહીં અમારા વડવાએ કોક દીક તારી સામે બેહીન જો આડી વાટનો દીવો કર્યો હોય અને જો તારું સ્મરણ કર્યું હોય તો અમારી લાખ વાતી જગતના ચોકમાં આબરૂ લીરબાઈ જવા ન દેતી એવી જગતંબા એવી લીરબાઈમાં જ્યારે મોઢવાડા બિરાજે છે ત્યારે મને યાદ આવે વડાળા બિરાજે છે ત્યારે યાદ આવે તો હોય ને જટ આનંદી કોઈ વાલું નવું કને હા હિતેશભાઈ વાટુ નિહાલી વાવડે માં ઢલકતા છોરું તને તો હોય જાતી હાલ જે માં કોઈ વાલું નવું કને વાટુ નિહાલી વાવડે માં ઢલકતા છોરું તને ઉભીન રેજે એક ઘડીએ ધાબળી લઈ દોડજે લીરબાઈ લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે જય જય લીરબાઈ હિતેશભાઈ ભૂલા પડ્યા ભવ સાગને માં ગલા લગ ડૂબી ગયા શેટા પડ્યા તુજથી જનેતા આંખથી અળગા થયા લાંબા કરી કર લોમડી ના ભેળિયાળી તાર જે લીરબાઈ લાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે માં વખત વેલી
મોજ મારે હું ભાજ મોજ મારે હું મોજ મારે હું રે એ લહેરું ચડે લાખ લૂટ દરિયામાં આ લહેરું ચડે એ લખ લૂટ દરિયામાં લૂટ તારે હું રે મોજ મારે હું ભાજ મોજ મારે હું હવે સાંભળજો દાનલ ગારી લખે છે આ લાય લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ લાય લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા દાખલા દીધારે આ જીવન નથી જંજાલ જીવન છે દાન અલગારી એમ કહે છે જીવન જંજાળ નથી જીવન જીવવા જેવું છે ઘણા એમ કે જીવન જંજાળ છે જીવન જંજાળ છે જીવન જંજાળ નથી જીવન જીવવા જેવું છે પણ દુનિયા જીવવા દે તો ને માંડ મેળ પડ્યો હોય તો આડા મીંદડા ઉતારી નફસુકન કરાવે એમ નહીં દાન અલગારી કે છે હવે સાંભળજો આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું ને મોજ મારે હું ભાજ મોજ મારે હું થોડી વાર 2-5 મિનિટ મને આપો એટલે એકાદી વાત કરું અહીંથી પછી અહીંથી રાહડા હજી તો મેં શરૂઆતમાં કીધું ને હજી કહું હજી નંબર પડે છે ફિલ્મ બાકી છે ઈ બોરડાની આ ધરતી છે આના ઇતિહાસ એક રાતમાં પૂરા થઈ જાય એવું છે જ નહીં ઇતિહાસ વાંચ્યા હોય ને પૂછી લો એક રાતમાં પૂરા થઈ જાય 2 રાતમાં થઈ જાય એવો બરડાના ઇતિહાસ નથી બરડાએ તો દુનિયાને કાંઈક નોખું આપ્યું છે માલદેવભાઈ એ આ બરડાની ભૂમિ છે પવિત્ર ધરતી છે આયા લીરબાઈમાની મને હિતેશભાઈ વાત કરતા માના પરચા ઘણા છે લીરબાઈમાના આયા જગદંબા જ્યાં વડાળાના નવનિર્માણ મંદિરમાં બેઠી છે માં મંદિર નવા મૂર્તિ નવી જેના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વો તો જૂના ને જૂના મંદિર નવું હોય એમાં કદાચ પૂજારી નવા આવે એમાં મૂર્તિ નવી આવે પણ દેવ તત્વ તો ઈ જ હોય રાણા કંડોળાના મને ઇતિહાસની વાત કરતા રાજવીને માથું ઉતરતું નહોતું અને લીરબાઈમાં મોટા મોટા હકીમો મોટા મોટા વૈદ્યો તેડાવ્યા એટલી બધી દવા દારૂ કર્યા પણ માથું ઉતરે નહીં કોઈ એટલું કીધું કે લીરબાઈમાં છે અને માજો માથે હાથ મૂકી દે માથે હોય હાથ જો તારો તો કરે શું કાળ બિચારો ભરો હોય ને હારા હારા વૈદ્યોને દેખાડી દીધું હારા હકીમને દેખાડી દીધું પણ માથું રાજાનું ઉતરતું નહીં કોઈ કાનમાં એટલું કીધું કે આ માથું એમ નહીં ઉતરે 1 મહિનો 2 મહિના 3 મહિના થઈ ગયા દવાઈઓ લઈને થાકી ગયા એક બાજુ દવાઈ મૂકી દીધી હવે એમ થાય દિવાલની હારે માથા પછાડવા માંડું આવું માથું ફાટે એ માથું મટે નહીં એટલે કોઈ કીધું કે લીરબાઈમાં ના પગમાં પડી જાવ લીરબાઈમાં આગળ વયા જાવ તો એ જગદંબા એવી છે જો માથે હાથ મૂકે ને તો માથા નહીં ભવના દુઃખ ભાંગીને ભૂકા કરી નાખે એવી લીરબાઈ છે એવી ભક્તિ છે માતાજીની અને તેથી એ રાજવીને ભરોસો આવ્યો શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની જરૂર નથી એના માથે હાથ મૂકી અને લીરબાઈમાં કીધું બાપ કાંઈ ન થાય અને માએ પરચો આપ્યો ને માથું મટી ગયું વૈદો હકીમો બધા જે ટૂંકા પડ્યા એનાથી માથું ઉતર્યું નહીં પણ લીરબાઈમાંનો હાથ જ્યાં માથે પડ્યો ને માથે હાથ જ્યાં ભગવતીએ મૂક્યો તે માથું ઉતરી ગયું પછી કીધું કે માં કયો તો 1000 વીઘા 500 વીઘા જમીન આપી દઉં તેથી લીરબાઈમાં બોલ્યા છે આ સાંભળવા જેવી વાત છે સાંભળી લેજો કે હું બરડાની મેરાણી છું મારે 1000 વીઘાના 500 વીઘાના મોહ ન હોય સાંભળજો જેને ભક્તિ કરવી છે સોનબાઈમાં કીધું તું મારાથી હવાઈ લીરબાઈ થાય મારે જમીનના જાગીરના મોહ ન હોય મારે તો દુખિયાના દુઃખ મટે અને કોઈની પીડા મટતી હોય એના હાટુ મેં માળા કરી છે લીરબાઈને જમીનને શું કરવી છે આવી ભગવતી આવી જગદંબા જેનો સ્વભાવ કરુણા વાળો જેનું જીવન કરુણા વાળું આવી માતાજી લીરબાઈ માના જ્યાં બહેણા છે અને એથી આગળ કહું તો મૂળું મિણંદ ઇતિહાસ તો તમે વાતું મેઘાણીએ લખી છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ આ પોરબંદર બરડો જેઠવા અને મૂળું મિલંદ એટલે એવો મરદ માણા કે ભેટાળીનો કિલ્લો કોઈનાથી જોવાય નહીં અને મૂળું મિલંદ ન્યા બેઠો હોય ત્યાં સુધી એમાં ચકલું ફરકે નહીં આખો ઇતિહાસ તમે જાણો છો ચારણ જે બીજા છુપા વેશમાં ભેટાળીનો કિલ્લો જોવા માટે નીકળે છે અને કીધું જામ સાહેબ ને આવીને કે મૂળું મિલંદ બેઠો છે કિલ્લો કોઈનાથી જોવાય નહીં એટલે કેશુભાઈ જામ સાહેબે કીધું કિલ્લો જોવાની વાત તો એક બાજુ રે કિલ્લો તોડવો છે હવે ભાગી નાખવો છે અને તોડવા માટે જેથી લાવ લશ્કર આવ્યું ઇતિહાસ મોટો છે વાત તમને લાંબી કેમ કરવી મારે અહીંથી
કારણ કે હવે કલાકની 2 કલાકની વાતો સાંભળે એવી ધીરજતા આપણામાં નથી, એટલે કલાકની વાર્તા 10 મિનિટમાં પૂરી કરવી પડે છે. અને ત્યારે મૂળું એવું ધીંગાણું કર્યું, જામ સાહેબની ફોજને મેરું ખવાસ હતો, એને મોકલ્યો ધીંગાણું કરવા માટે. આખી ફોજની સામે બાકાજીક તરવારોની વાગવા માંડી. જે મંદિરમાં મૂર્તિ છે મૂળું મિનંદની, એ હાથમાં તરવાર લઈને ઉભો રહી ગયો. બરડાની ધરતીનો મરદ માણસ આખા યુદ્ધને હરાવી પાછા મોકલી દીધા. આવા એક નહીં ઘણા યુદ્ધો જીત્યા. છેલ્લે ચોરવાડ જીતી અને વેરાવળ સામે જ્યારે આમ ડગલા દીધા, ઘોડાની પડગલી વાગતી જાય, બાગડદામ 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 બાગડદામ, ફડર ઉપડાર ફડર ઉપડાર ફડર ઉપડાર, પરસેવે નીતરતા ઘોડા હલા દે, હરણાના ઝાડા ફાટે, ઘોડાના નખોરા ફાટતા આવે. અને ચોરવાડ થી કબજે કરી અને વેરાવળ સામે જ્યાં ઘોડાના ડાબા ઉપડ્યા, એમાં જબરજસ્ત ધીંગાણામાં કાંડામાંથી મૂળું મિણંદનો હાથ કપાણો. કાંડામાંથી હાથ કપાઈ ગયો અને મહારાજાને ખબર પડી કે મૂળું મેરનો હાથ કપાણો કાંડામાંથી. આખી ફોજ કબજે કરી લીધું, પાછા આવ્યા, યુદ્ધ પૂરું થઈ ગયું, પાછા આવ્યા એટલે પોરના પલ્લા છૂટવા માંડ્યા. કહું તૂટે કડિયા ધણી મન અંગની ઊંડડિયા. મૂળુભાઈ આજ મારાથી રહેવાતું નથી, તમારી મર્દાનગીની માથે ઓળખોળ થઈ ગયું છું. મૂળું મિલન બોલે એ આપી ન દઉં તો મારામાં ખોટ પડે. તેથી મૂળું મિલન જે આખી પ્રતિમા તમે મંદિરમાં જોવો છો, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે આ વાત. સાંભળજો, આ બરડાની ધરતી બોલી છે. મારે કાંઈ જોતું નથી, મેં તો જે જવાબદારી લીધી હતી એ જવાબદારી પૂરી કરી દીધી છે. કે પણ મૂળુભાઈ કાંડામાંથી હાથ કપાઈ ગયો તમારો, એ કે એ તો મને ખબર છે. આજ મને કહું તૂટે છે, મારો મૂળું મેર જ્યાં સુધી બેઠો હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે આની પર ચકલું ફરકાવી એક નજર નાખે. અને નજર નાખે ને તો મારો મૂળું એની બોટીઓ બારી કાઢી લે, આવો મરદ માણસ છે, એટલો ભરોસો છે. મૂળુભાઈ તમારો હાથ કાંડામાંથી કપાઈ ગયો, હવે મને કહું તૂટે છે, કયો તો હોનાનો કરાવી દઉં અને કયો તો રૂપાનો કરાવી દઉં. હા ભણજો, આ પાદરા વડાળાના પાદરમાંથી મેરનો દીકરો બોલ્યો, કયો તો હોનાનો કરાવી દઉં અને કયો તો આખો હાથ છે તમારો કાંડામાંથી રૂપાનો કરાવી દઉં. તેથી દાઢીના કાતરામાં હાથ નાખી, ધોળી ચાંદીના પતરા જેવી દાઢી, રૂની પૂણિયું જેવા માથાના ઝીણા 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 કેસ કલાપ, એ ચાંદીના. હું તો ઘણી વાર કહું છું, આ પુષ્પા આવ્યું નહીં હમણાં આવ્યું, એ પેલા તો આપણા વડવાઓએ કહી દીધું તું ઝુકેગા નહીં સાલા યાર. આ પુષ્પાના ડાયલોગ તો આપણા કાઠિયાવાડમાંથી કોપી લાગી ગયેલા છે. તમે આલીદર બોરીદર દેવાજ બોદરને યાદ કરો, તમે જોગીદાસ ખુમાણને યાદ કરો, તમે બરડાની ધરતીમાં નાથા ભગત મોઢવાડિયા મૂળું મિલનને યાદ કરો. આ તેદી પડકારા કરીને કીધું તું ઝુકવાની વાત ન હોય અને સમાનની વાતમાં રાણાને સમાધાન ન હોય. આ મહારાણા પ્રતાપની પણ પ્રતિમા છે. આમ તો આખો ઇતિહાસ જોવા જાવ તો આ સિસોદિયા ઈ જ વડી શાખા, ત્યાંથી જ આવેલા મેવાડમાંથી. આ બધાય આખો ઇતિહાસ તમે લાંબો જ્યારે એનો મૂળ સુધી જાવ તો મૂળ તો રાજસ્થાનમાંથી નોખામ પડેલા સિસોદિયા મહારાણા પ્રતાપની પણ પ્રતિમા છે. હવે સાંભળજો. અને ત્યારે કીધું કે મૂળુભાઈ તમારો હાથ છે ને કાંડામાંથી હોનાનું કરાવી દઉં, કયો તો રૂપાનું કરાવી દઉં. હા હા, મારી દઉં યાર પૂરા. આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. આવડા છોકરા પ્રેમ કરે છે ત્યાં સુધી ક્યાં હવે ઉપાધિ છે યાર. આવનારી પેઢી ચાહે છે યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની યાર. પૈસા કરતા તારા પ્રેમની વધારે જરૂર છે. પૈસા તો ભૌતિક સુખ આપે, પૈસા વગર કઈ નથી. માલ હે તો મોહબ્બત હે યાર. આયા 51,151 અભી મોઢવાડિયા ઇઝરાયલ થી લાઈવ જોવે છે. અરે જોરદાર તાળીઓથી વધાવી લ્યો. મને તો અટાણ સુધી એમ જ હતું ખાલી યુકે માં છે, હવે ખબર પડી યુરોપમાં ઇઝરાયલમાં લગભગ એક કન્ટ્રી બાકી નહીં રહેવા દે, બધે મેર છે લગભગ. માતાજીના આશીર્વાદ. અને અનિલભાઈ ખૂટી અમારે આખો લાઈવ પ્રોગ્રામ યુરોપ થી જોવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આયા આજ બધા યુકે વાળા, ઇઝરાયલ વાળા, આ બધા આઉટ ઓફ કન્ટ્રીના જ્યાં જ્યાં છે એ બધા આજ આમ જાગીને બેઠા છે કે અમારા ગામમાં, અમારા પરગણામાં અમારા બાપની મોટી મૂર્તિ મૂકી છે, અમારી માં બેઠી છે. આ પોરો છે યાર. આ છે બેટો બાપ તને જો ચીલે નો ચાલે તો જનની કાઉ જણા એનું વરુનું લાગે વેરડા. અને આયા 11,000 રૂપિયા રૂપાબેન લખુભાઈ ખૂટી ગામ બખરલા, ઈ પણ યુકે છે. આપણો આખો ડાયરો વડાળાના દીકરી છે, ઈ પણ લાઈવ જોવે છે. એમને પણ રામભાઈ આવડાભાઈ મોઢવાડી એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ દીકરીઓને એટલો પાવર હશે સાહેબ કે અમારો બાપ બેઠો છે અહીંયા.
અને હવે સાંભળજો આયા કે મોળુભાઈ તમે થોડીક શાંતિ રાખો, મને મજા આવે એકાદી બે વાતો મૂકતો જાઓ, પછી રાહડા હજી ગાવાના છે. મોળુભાઈ તમારો હાથ કાંડામાંથી કપાઈ ગયો છે, કયો તો હોનાનું કરાવી દઉં, કયો તો રૂપાનું કરાવી દઉં. સાંભળજો, આ બરડાનો મેર બોલ્યો છે એ કે રાજા હોનાના હાથના મૂળું મોઢવાડિયાને મોહ ન હોય, અને હોનાનો હાથ જો તમે કરાવી દો કે રૂપાનો કરાવી દો તો મને ખબર નથી કાલ મારા પરંપરામાં કદાચ અમારી પેઢીઓમાં કંઈક આયા મેરનો દીકરો તો રોટલે મોટો હોય, અને કદાચ કાલ અમારા ઘરે ખૂટી રહ્યું અને આ ક્યાંક વેચવાના ગડાણે મૂકવાના દી આવ્યા તો મારે હોનાનો નહીં, મારે રૂપાનો હાથ નથી જોતો, કાંડામાંથી હાથ કપાઈ ગયો તો પણ મને કહું તૂટે છે કે તો હવે સાંભળી લો, તમારું મારું બેયનું રહી જાય, મારે હોનાના મોહ ન હોય. સાહેબ, જેને રૂપિયાને હોનાને રૂપાને કોઈ દી મોહ નથી કર્યા. હવે સાંભળજો, મેઘાણી ઝવેરચંદ કાલિદાસ લખે છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા, મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રક્તે નીતરતા. હું ઓવર એક્ટિંગ ની વાત નથી કરતો, આમાં બધા એજ્યુકેટેડ છે. યુગવંદના નામનું પુસ્તક છે, જેવી રીતે સૌરાષ્ટ્રની રસધાર છે, સોરઠી બારવટિયા છે, એવું જ એક બીજું પુસ્તક જેનું નામ છે યુગવંદના. એ ક્યારેક લઈને વાંચી લેજો. એમાં મેઘાણી લખે છે કે દુનિયામાં કોઈ એમ કહેતા હોય ને કે અમારે એકચ્યુઅલી કોઈ યાર વાંધો નથી, મોટામાં મોટો બાયલો હોય, બાકી બીજો હોય નહીં. શું કામ? તો મેઘાણી કહે છે હું નહીં, કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા, મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. તું રીપુહુણ હોવાની શેખી ન કર. દુનિયાનો કોઈ માણસ એમ કહેતો હોય મારે દુશ્મન નથી, ખોટું પડે. તમે તમારા માર્ગે હાલ્યા જાઓ, અરે ઈ વાત છોડી દો, તમે હારી ગાડી લાવો તોય 5 દુશ્મન નવા જાગે, એમાં નવાઈ નથી યાર. જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા, અને 10 કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા. હવે ગાડી તમારા પૈસાની લાવ્યા, ઉપાધિ કરતા હોય, હપ્તા નહીં ભરાય તો તમારા બાપુજીને કહેજો ઈ ભરી દે, અમારા ન ભરાય તો. એમ નહીં, હરવાણી હારી હોય એ તો દુકાણે દુકે નહીં, પણ જેના પેટાળ ફાપી હોય એના ભેખ ન દૂજે ભૂદરા. આ તેદી લોઢાનો હાથ, લોખંડનો હાથ બનાવવાનું કીધું, જો બનાવી દો તો રૂપા ખોનું નહીં. આ મૂળું મીણન બોલ્યા છે વડાળામાં કે હાથ લોખંડનો બનાવી દો, યાદી રહી જાય. પછી મૂળું મીણનનો જે કાંડામાંથી હાથ કપાણો એ લોખંડનો પંજો બનાવ્યો, અને લોખંડનો પંજો એ પોતાના ઠૂઠા હાથમાં પહેરતા. ઇતિહાસ અને મેઘાણી એવું કહે છે ઝવેરચંદ કે પોરબંદરમાં દશેરાની સવારી નીકળતી તો એમાં એક હાથમાં જ્યાં લોઢાનો પંજો હતો ને મૂળું મીણનનો, એના હાથમાં ભાલો રાખતા, અને હાંડિયાના ત્રીજા પહાડા જેવી તલવાર કેડમાં રહી ગઈ હોય, અને ડાબા હાથમાં જમૈયો રહી ગયો હોય, અને હવની મોર સવારી નીકળે એમાં હવની મોર મૂળું મીણનનો ઘોડો બાગડતા 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 કરતો પોરબંદરમાંથી નીકળે. આ મૂળું મીણન સાહેબ જીવતા શ્વાસ સુધી જેને રખોપા કર્યા છે ધરતીના, જેને કાયમ રખોપા કર્યા છે, એવા મર્દોની પ્રતિમા તમે જુઓ તો ખરા. મર્દાનગીનું પાણી આજ મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરમાં પાદરમાં પાળીઓ ઉભો હોય, પાદરમાં આપણે વાતો કરતા હોય, ગીતો ગાતા હોય, પણ શિખરબંધ મંદિરમાં જ્યાં માથે આમ ધજાયું ફડાકા મારતી હોય એ મંદિરમાં મૂળું મીણંદ હોય, નાથા ભગત મોઢવાડિયા હોય. ઇતિહાસ તમે જાણો છો, 1 નહીં 2 નહીં 150 કોરી નહીં 300 કોરી પાછી દેવી પડી હતી. આ નાથો ભગત મોઢવાડિયા, આ એની મર્દાનગી હતી. ત્યારે મને રાહડો યાદ આવે આ મોઢવાડિયાનો. બરડાની ભોમ કારુડી મરદો, આહા કેવા છે મરદો, કેવો છે આ બરડો. સાંભળજો આ કડીમાં, બરડાની ભોમ કારુડી મરદો મારા દેશના મૂડી. મોઢવાડાનો મેરજા ટંકો નાથો મોઢો નિર્ધાર. મોઢવાડાનો મેરજા ટંકો નાથો મોઢો નિર્ધાર. વીર નાગા જાણું વીર નાગા જાણ વાતાન
બરડાની ભોમકા રૂડી મરદો મારા દેશના મૂડી દેશના મૂડી દેશના મૂડી રા 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 ભાઈ 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 સ્વર્ગસ્થ નાથા માત્રા મોઢવાડી એમના તરફથી 10,000 જોરદાર તાળીઓથી વધાવી લેજો. આયા આ શું કીધું છે રાહડામાં સાંભળજો કેવો છે આ બરડો. વેદ ખૂંટી વીર જા ટંકો બરડાની ભોમકા રૂડી મરદો મારા દેશના મૂડી ભોમકા રૂડી મરદો મારા દેશના મૂડી બરડાની ભોમકા રૂડી. આવડમાં ધામ આશ્રમ પાટડેરા એમના તરફથી 36,100 આવે છે. એમને પણ જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લેજો. શું કીધું છેલ્લી કડીમાં કેવો છે આ બરડો. સતી સુરાને ભગતો કેરું લાડાઈ કુળ લખાય સતી સુરાયામાં ભગતો કેરું લાડા કુળ લખાય વાલો કવિ કે વીર જ્ઞાતિમાં વાલો કવિ કે વીર જ્ઞાતિના ગીતડા રૂડા ગાય બરડાની ભોમકા રૂડી મરદો મારા દેશના મૂડી બરડાની ભોમકા રૂડી મરદો મારા દેશના મૂડી. ભાઈ
એવી પહેલા ને ભાગી પોતાની વાવડી એને પહેલા ને ભાગી પોતાની વાવડી કુંવાર એવા આવડા નદી ગાળા નો તાજ ખેલવા એ તોડે આવડા ને બારવટા નો તાજ ખેલવા એને પાટુર મારીને પટારો ભાંગ્યો એને પાટુર મારીને પટારો ભાંગ્યો લાગી છે એના છોકરે કાળું ભાના કુંવાર ઓલે આવડા નદી ગાળા નો તાજ ખેલવા એ તોળે આવડા ને બારવટા નો તાજ ખેલવા પગ રે પાક્યો અન પીડાવું પડી એનો પગ રે પાક્યો અન પીડાવું પડી કુંવાર થોડે આવડા નદી ગાળા નો તા ખેલવા એ થોડે આવડા ને બારવટા નો તા ખેલવા પટલ ને માર્યો એવો પાણી રે પીતા પટલ ને માર્યો પછી ભાગ્યા ગાયું ગાયા કુવાડી ગામ રે
કુંવાર થોડે આવડા નથી ગાણા નોતા ખેલવા એ તારે આવડા ને બારવટા નોતા ખેલવા આદલ નો બેટડો ભારત પાકિસ્તાનની 71 ની લડાઈ અને આખી 71 ની લડાઈની પાકિસ્તાનના ચક્રવ્યૂહને પાકિસ્તાનના યુદ્ધની વોરને જાણી અને પાછો વળવા વાળો આ બરડાની ભૂમિનો નાગાજણ સિસોદિયા છાતી ઉપર નવરાતના ગરબા જેવો દેહ થઈ ગયેલો ગોળીઓ લાગી ગયેલી પણ છેલ્લા શ્વાસ અને એટલું કીધું કે મને બરડામાં લઈ જાય હવે તો મારું મોત જાજુ સેટું નથી તો મારા બાપને એટલું કહેજો કરશન મોઢાને એટલું કહેજો કે તમારા દીકરાએ હામી સાથીઓ ગોળી ખાધી છે પારોઠના પગલા નથી ભર્યા ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર 71 ના યુદ્ધની જ્યારે ભારત અને પાકિસ્તાનની વોર હાલતી અને ત્યારે શહીદીઓની ડેડ બોડી જ્યારે બરડામાં લાવવામાં આવ્યું છાતી ઉપર ગોળીઓ લાગી ગયેલી આ બરડાના એક મરદા મરદ આવા એક વીર પુરુષને લાડ ડડાવતા કવિ એક હરિગીત છંદમાં એને લાડ ડડાયો કેવો છે નાગાજણ સિસોદિયો નાથા ભગત મોઢવાડિયા કાંધલજી મેર મોળું મીણન આવા એક ને ઘણા મર્દો આ ભૂમિ ઉપર જન્મા કાળુ વડોદરા જેવા અને કાળુ વડોદરા તો એવો મરદ માણા કે શાહજાદાને પકડી અને નવાબને નમાવી દીધો જુનાગઢની ભરી બજારમાં આ કાળુ વડોદરા પોતાના બેનને ઘોડા ઉપર બેલાડ બેહારી અને બાગા જામ કરી અને ગઢની દિવાલ ઠેકાડી આજ પણ તમે જુનાગઢ જાઓ તો કાળવો ચોક અને જે કાળવો દરવાજો હતો જે દરવાજાની ગઢની દિવાલ જે કાળો વડોદરા ઠેકાડી ઘોડીને એ આજ પણ તમે જાઓ એટલે કાળવો દરવાજો આજ પણ જુનાગઢના ઝાપામાં છે વડોદરાની મર્દાનગી નીરજભાઈ અને એમાંય મોઢવાડિયા તો કેવું છે આ મોઢવાડિયાનું કુળ શું કીધું આમાં કેસી સોદિયાની વડી સાગન મથકવું પર મેરનું આ મોઢવાડિયા
સીસો દિયાની વડી સાકન મથકવું પર મેરનું પર મેરનું આ ડેરો આ ડેરો આ ડેરા લડવાતની વીરતાય નેરીનું વટક લેતા વેરનું સીસો દિયાની વડી સાકન મથકવું પર મેરનું લડવાતની વીરતાય નેરીનું વટક લેતા વેરનું મોટા મહાબલવાન એવા દાખલા દુનિયા ભણે રાખું બિરદ રણ મોર ચામા નવડ પડ ના ગાજણે આજ નવડ પડ ના ગાજણે પડ ના ગાજણે આયા 51,000 રૂપિયા લખમણ માંડણ મોઢવાડિયા એમના તરફથી ટાન્ઝાનિયા આફ્રિકામાં છે કયા કયા દેશમાં નથી યાર હું તો અટાણા નામ વાંચું તો ખબર પડે કે બરડા વાળા ન્યા ઠેઠ પૂગી ગયા એટલે અને માલે દિલથી બનાવી લીધો છે એટલે 51,000 રૂપિયા અશોકભાઈ પરબતભાઈ મોઢવાડિયા યુકે અને 25,555 એમના તરફથી આવે છે જોરદાર તાળીઓથી અમને વધાવી લો લીરબાઈ માના સાનિધ્યમાં મંદિરે ગામમાં ત્યારે શુભ નામ રામે કોટડે ઉજવળ કર્યું કોટડે ઉજવળ કર્યું આ નીરજભાઈ નાથા તણું શુભ નામ રામે કોટડે ઉજવળ કર્યું એ બને બહાદુરો તણું એને કાળજુ ટાઢું કર્યું મોઢા તે તો ચડાવ્યા અંબર પાણી ઘણ મુલાવર હે ઘણે રાખું બિરદ રણ મોર ચામા નવડ પડ ના ગાજણે યાદ નવડ પડ ના ગાજણે આ વડોદરા જૂનો ગાંડો કરી બોલો મરદ તો મલકાય છે આ ગઢ જૂનો ગાંડો કરી બોલો મરદ તો મલકાય છે ઓને દાની વાત તો યા જગત સૌ કોઈ જાય છે મારી પસાડી મલક તો એક વીર તો દેખાય છે બંકી ભૂમિ બરડાતની મરદો જડી ખમેર છે મરદો જડી ખમેર છે આ નીરજભાઈ આ ભાઈબંધ અરજામભાઈ માનણભાઈ મોઢવાડિયા ગામ ભાણવડ એમના તરફથી એમને પણ વધાવી લેજો કર્યું પણ એક રાહડો હજી મને હાવ નવો છે યાદ કરવાનું મન થાય નાગાજણ સિસોદિયા યુદ્ધમાં કામ આવી જાય અને 71ના વોરમાં ઘણા બધા યુવાનો ભારત માટે શહીદી વોરી એમાં એક આપણું બરડાનું અને ગુજરાતનું ગૌરવ નાગાજણ સિસોદિયા ત્યારે એક રાહડો લખાણો મણિયારામાં મને યાદ કરવાનું મન થાય રામભાઈ કેવો છે આ રાહડો સાંભળજો એ નાગાજણ વીર કેવાણો જોરાવર મેર નો જાયો
રૂપિયા રૂડીબેન બાલુભાઈ વડોદરા કેનેડા અને એમના દીકરી આપે છે, એમને જોરદાર તાળીઓથી આ વધાવી લેજો એકવાર. નાગા જાણ વીર કહેવાનો જોરાવાર મેર નો જાયો. નાગા જાણ વીર કહેવાનો જોરાવાર મેર નો જાયો. જય જય લીરબાઈ માં, જય જય લીરબાઈ માં. હા ખુટી સાંભળવા જેવી છે. બેટો બાપ તણે ચીલે નો ચાલે તો જનની કાઉ જણા. બાપ જેના હોય, જેના બાપે પરાક્રમ કર્યા હોય, એના દીકરા કોઈ દી રાકા ન હોય. શું આ રાહડામાં કીધું સાંભળજો આ કડીમાં. બાપ દાદાના બિરાદ નું એને ખૂબ રાખ્યું તું ખમીર. બાપ દાદાના બિરાદ નું એને ખરું બતાવ્યું ખમીર. સાલ ભૂમિ માં સોરઠી સૂરો, સોરઠી સૂરો, સાલ ભૂમિ માં સોરઠી સૂરો, સીસો દિયો સુરવીર નાગા જાણ. નાગા જાણ વીર કહેવાનો જોરાવાર મેર નો જાયો. નાગા જાણ વીર કહેવાનો જોરાવાર મેર નો જાયો. સોનલ માં મઢડા વાળા ને માડી તારા બાળની ખબર રા. એ બાળની ખબર રાખ માતાજી, બાળની ખબર રાખ માતાજી, છોરની ખબર રાખ. સોનલમાં, સોનલમાં, સોનલમાં મઢડા વાળા ને માડી તારા બાળની ખબર રાખ. આવા છંદો છે આપણા રાજુ ટૂંકી પડે એવા બરડાના ઇતિહાસો છે. ત્યારે છેલ્લે આયા આપણે બેનને સાંભળવાના છે. ત્યારે ધગ ધગ થઈ દાટ નવતમ પ્રગટગ નિરાટ લલિત નાટ લાવે. લત બત હદ ગૌથુલીન બત 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 સત્કરબીન ગદ 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 શેષ કીન જુત નવીન જાવે. એ હરિ
पैर पे नटवर नाचे आज पर गड़गड़ पैर पैर नटवर नाचे कर सरिया ब्रजवी सरिया कारन सरिया अन मन हरि हरिया हुंकारी कह राधे प्यारी मैं बलहारी गोकुड़ियाओ गिरधारी मार गोकुड़ियाओ गिरधारी मार गोकुड़ियाओ गिरधारी मार गोकुड़ियाओ ભગત મોઢવાડિયા મૂળું મિણન દીરબાઈ માં સોનબાઈ માં બધી મૂર્તિ તમે જોઈ એમાં એક મહારાણા પ્રતાપની પણ છે ત્યારે મને યાદ આવ્યા આમાંથી બધાને ખબર છે હિસ્ટ્રી ઓફ રાજસ્થાન અને હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ આ બે પુસ્તકો જેમ્સ કર્નલ ટોડે લખ્યા એમાં જે તે સમયે અકબર શાહનું શાસન હતું દિલ્હીમાં અને બધાને ગુલામીના નોતરા દેવાતા તેથી મેવાડની માલકુરથી ના હતી કે ગુલામી તો આજે ને અને કાલે ને આ માથુંના પાઘડી તો મારા એકલંગજીને નમે મારા ભોળાના સિવાય રાણાનું માથું આ સિસોદિયાનું માથું નમે નહીં ત્યારે આ કડીમાં કીધું શું કીધું એને નથી કરવી કોઈની હાજી રે એન કરવો એકલંગજી રાજી એન નથી કરવી કોઈની હાજી અને એન કરવો એકલંગજી રાજી અને અકબર તું એ અકબર તું સલામની આશા રાખતો હોય રાખજે બીજે રે હવે રાણો મારો રાણાની રીતે એ રાણો મારો રાણાની રીતે બોલીએ લીરબાઈ માતની સોનબાઈ માત